वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા કામદેવના અવતાર એવા ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્નજીના જીવન ચરિત્રની ઉપર થોડી વાતો કરશું કે આ પ્રદ્યુમ્ન ભગવાન પૂર્વજન્મની અંદર કોણ હતા તથા એવો શ્રી કૃષ્ણ ભગવાનના પુત્ર રૂપે કેવી રીતના પ્રગટ થયા વગેરે બાબતો જે છે એ શિવપુરાણ, મહાભારત અને શ્રીમદ ભાગવતના માધ્યમથી આપણે શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાઓ જે છે એ આ પ્રદ્યુમ્ન ભગવાનના જીવન ચરિત્રને એકાગ્ર મનથી શ્રવણ કરે। સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, કામદેવ ભગવાન વાસુદેવનો જ અંશ છે। તેઓ પહેલા રુદ્ર ભગવાનના ક્રોધાગ્નિથી ભસ્મ થઈ ગયા હતા। શ્રોતાઓને સહેજ જિજ્ઞાસા થાય કે ભાઈ આ કામદેવ જે છે એ પૂર્વે રુદ્રદેવની ક્રોધાગ્નિથી બળીને ભસ્મ કેમ થઈ ગયા હતા? તો એની કથા જે છે એ રામચરિત માનસના બાલકાંડમાં તથા શિવ પુરાણના રુદ્ર સંહિતાના અધ્યાય 19ની અંદર આવે છે। વાત એવી હતી કે માતા સતી દક્ષના યજ્ઞની અંદર પોતાના પતિ ભગવાન શંકર અને પોતાનું અપમાન થવાથી પોતાનો દેહ જે છે એ ત્યાગ કરી દે છે અને ભગવાન શંકર જે છે એ પોતાના ગણ વીરભદ્ર પાસે દક્ષના યજ્ઞને સમાપ્ત કરાવી દે છે અને પછી ભગવાન શંકર સમાધિમાં લીન થઈ જાય છે। એ સમય દરમિયાન ધરાતલની ઉપર એક દૈત્ય પ્રગટ થયો હતો જેનું નામ હતું તાડકાસુર। આ તાડકાસુરે ભગવાન શંકરની ખૂબ આરાધના કરી હતી અને જ્યારે એની તપસ્યાથી ભગવાન શંકર એની સન્મુખ પ્રગટ થયા અને એની પાસે વરદાન માંગવા માટે કહ્યું, ત્યારે તાડકાસુરે ભગવાન શંકરને કહ્યું હતું કે તમારા થકી જે પુત્ર પ્રગટ થાય તેના થકી જ મારું મૃત્યુ થાય। ભગવાન શંકરે કહ્યું તથાસ્તુ। આમ તો તાડકાસુરે સર્વપ્રથમ ભગવાન શંકર પાસે અજર અમર થવાનું વરદાન માગેલું હતું, પરંતુ ભગવાન શંકરે એને સ્પષ્ટ રૂપે એ વરદાન આપવાની મનાઈ કરી દીધેલી। એટલે એણે વરદાનની અંદર એવું માગેલું હતું કે તમારા થકી જે પુત્ર પ્રગટ થાય તેના દ્વારા જ મારું મૃત્યુ થાય। ભગવાન શંકર એને એ વરદાન આપીને અંતર્ધાન થઈ જાય છે। તાડકાસુરને ખબર હતી કે માતા સતી તો દક્ષના યજ્ઞની અંદર બળી મુવા છે, એમણે પોતાનું શરીર જે છે એ અગ્નિદેવને સમર્પિત કરી દીધું છે। એટલે ભગવાન શંકર જે છે અત્યારે વિદુર થઈ ગયા છે અને હવે એ લગ્ન કરવાના નથી હમણાં તો। એટલે માટે તાડકાસુરે યુક્તિપૂર્વક ભગવાન શંકરની પાસે આ પ્રમાણેનું વરદાન માગેલું હતું અને ભગવાન શંકર પછી તો સમાધિની અંદર લીન થઈ ગયા। પેલી બાજુ સતી દેવી જે છે
એ હિમાલયના ઘરે પુત્રી રૂપે પ્રગટ થાય છે. આ બાજુ તાડકાસુરનો આતંક જે છે એ બહુ વધી ગયો હતો. એણે બધા જ દેવતાઓને સ્વર્ગમાંથી હાંકી કાઢેલા હતા અને બ્રહ્માંડની અંદર જે પણ દેવતા જે પદ પર અધિકૃત હતો એને એ પદ પરથી એણે ચ્યુત કરી દીધા હતા. તાડકાસુરને વરદાન છે કે ભગવાન શંકર થકી જે સંતાન પ્રગટ થાય તેના દ્વારા તેનું મૃત્યુ થાય. ભગવાન શંકર હિમાલયની ગુફાની અંદર ઘોર સમાધિની અંદર લીન થઈ ગયા છે. એમની સમાધિ ભંગ કરવાની શક્તિ કોઈની અંદર નથી. દેવતાઓ બધા બ્રહ્માજીની પાસે જાય છે. અને બ્રહ્માજીને કહે છે કે પ્રભુ, તાડકાસુરનો જુલમ જે છે એ અમારા પર ખૂબ વધી ગયો છે. અમને બધાને જ અમારા અધિકાર પરથી એણે ચ્યુત કરી દીધા છે. ભગવાન શંકર થકી પ્રગટ થયેલા પુત્ર દ્વારા જ એનું મૃત્યુ છે. અને ભગવાન શંકર અત્યારે સમાધિની અંદર લીન છે. સતીદેવી પુનઃ હિમાલયના ઘરે પ્રગટ થઈ ચૂકેલા છે. માટે સતીદેવીના વિવાહ જો ભગવાન શંકરની સાથે થાય અને એમાંથી સંતાન પ્રગટ થાય અને એ સંતાન તાડકાસુરનો વધ કરે તો અમે સુખી થઈએ. પરંતુ ભગવાન શંકર અત્યારે સમાધિની અંદર લીન છે. તો અમારે સમાધિ ભંગ કેવી રીતના કરવી? બ્રહ્માજીએ કામદેવને પોતાની પાસે બોલાવ્યો અને કામદેવને કહ્યું કે કામદેવ, તું ભગવાન શંકરની પાસે જા અને એમની સમાધિ ભંગ કર. બ્રહ્મદેવની વાત સાંભળી કામદેવ તો સ્તબ્ધ થઈ ગયો. કારણ કે આજ લગીન કામદેવે અનેક લોકોની સમાધિ ભંગ કરી છે. અનેક લોકોને એણે તપસ્યામાંથી પાડી દીધા છે. પરંતુ આ તો જગત કારણ એવા ભગવાન શંકરની તપસ્યા ભંગ કરવાની વાત કરે છે. પણ કરવું શું હવે? બ્રહ્મદેવની આજ્ઞા થઈ ગઈ છે. આજ્ઞા તો ભંગ થાય નહીં. કામદેવ પોતાની પત્ની રતિની પાસે આવે છે અને રતિને કહે છે કે રતિ, આજે આપણે જગતના હિતને માટે શિવની સમાધિ ભંગ કરવા માટે જવાનું છે. પોતાના ભરતાની આ વાત સાંભળી રતિ દેવી કહે છે કે આપણે સમાધિ ભંગ કરવા માટે નથી જતા, પરંતુ હું મારો આ ચૂડલો છે, મારા માથાના વાળ છે ને એ કપાવવા માટે જાઉં છું. કારણ કે હું જાણું છું કે આપણે બંને ત્યાં જશું અને શંકરનો ક્રોધ થયો તો આપણે એક પણ પાછા ન આવી શકશું. કામદેવ કહે કે જગતના હિત માટે આપણે જવું જ પડશે. કારણ કે ભગવાન શંકરની સમાધિ જ્યાં લગીન ભંગ થાય એમ નથી, ત્યાં લગીન પાર્વતી દેવી સાથે એના વિવાહ ન થાય, અને એના વિવાહ ન થાય તો તાડકાસુરનું મૃત્યુ ન થાય. માટે આપણે શિવની સમાધિ ભંગ કરવા માટે જવું જ પડશે. આ પ્રમાણે પોતાના
ભરતાની વાત સાંભળી રતિદેવી કામદેવની સાથે જવા માટે તૈયાર થાય છે અને જે જગ્યાએ ભગવાન શંકર તપસ્યા કરતા હતા એ જગ્યાએ એ પોતે આવે છે. એ વખતે વસંત પણ એમની સાથે છે. કામદેવ ત્યાં આવી પોતાની બધી જ લીલાઓ જે છે એ વિસ્તારે છે. સર્વપ્રથમ હર્ષણ નામનું બાણ જે છે એ પોતાના ધનુષની ઉપર ચડાવે છે અને શંકર પર ફેંકે છે. પરંતુ ભગવાન શંકરના મનની અંદર કોઈ પણ જાતનો ક્ષોભ થતો નથી. ત્યારબાદ એક પછી એક એમ 4 બાણ મારે છે અને જ્યાં 5મું બાણ એ ધનુષ પર ચડાવે છે અને જ્યાં એ ભગવાન શંકરની ઉપર છોડે છે ત્યાં જ ભગવાન શંકરના મનની અંદર ખલબલી થઈ જાય છે. અને જ્યાં ખલબલી થાય છે ત્યાં જ ભગવાન શંકરના નેત્ર જે છે એ ખુલી જાય છે. ભગવાન શંકર આજુબાજુ દ્રષ્ટિ કરે છે પરંતુ કોઈ દેખાતું નથી. જે ગુફાની અંદર ભગવાન શંકર તપસ્યા કરતા હોય છે એ ગુફાની અંદર એક વૃક્ષ હોય છે ને એ વૃક્ષની ઉપર પેલો કામદેવ બેઠેલો હોય છે. પોતાને સમાધિના સુખથી વંચિત કર્યા એમાં વિક્ષેપ પડ્યો એટલે ભોળાનાથ જે છે અત્યંત ક્રોધાયમાન થઈ જાય છે અને પોતાનું તૃતીય નેત્ર જે છે એ ખોલી નાખે છે. અને જ્યાં તૃતીય નેત્ર ખુલે છે ત્યાં જ કામદેવ જે છે એ બળીને ભસ્મ થઈ જાય છે. ત્રિભુવનની અંદર હાહાકાર મચી ગયો કે કામદેવ જે છે એ સમાપ્ત થઈ ગયો. કામદેવ રાખનો ઢગલો થઈને પડી જાય છે. રતિ દોડતી આવે છે, ભગવાન શંકરના ચરણમાં પડી જાય છે કે પ્રભુ હવે હું શું કરું? મારા પતિદેવ તો કાળનો ગ્રાસ બની ગયા છે. રતિદેવી ભગવાન શંકરના ચરણ પકડીને ખૂબ રુદન કરે છે. ભગવાન શંકર એને આશ્વાસન આપે છે, એને સાંત્વના આપે છે અને કહે છે કે રતિ તું ભય ન પામ. હવે કામદેવ જે છે એ અનંગની સંજ્ઞા ધારણ કરી દરેક પ્રાણી માત્રના અંતકરણની અંદર રહેશે. તારો પતિ જે છે એ તને પુનઃ પ્રાપ્ત થશે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ આ ધરાતલની ઉપર પ્રગટ થશે ત્યારે એ જ શ્રી કૃષ્ણ થકી એ કામદેવનું પુનઃ પ્રાગટ્ય થશે. તે વખતે એનું નામ હશે પ્રદ્યુમ્ન. અને પછી તારું પણ એની સાથે મિલન થશે. આ પ્રમાણે આશીર્વાદ આપી ભગવાન શંકર ત્યાંથી જતા રહે છે અને પછી તો પાર્વતી દેવી સાથે એમના વિવાહ થાય છે. એના થકી કાર્તિક સ્વામીનો જન્મ થાય છે અને એ કાર્તિક સ્વામી જે છે એ તાડકાસુરનો વધ કરે છે. આ કથા જે છે એ શિવ પુરાણની અંદર તથા સ્કંદ પુરાણમાં જોવા મળે છે. આ પ્રમાણે ભગવાન શંકરે જે આશીર્વાદ આપેલા હતા એ આશીર્વાદ ફલીભૂત થયા છે અને ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણી દેવી થકી સાક્ષાત કામદેવના અવતાર સમા પ્રદ્યુમ્નનો જન્મ થાય છે.